માંડવી તાલુકા પંચાયતમાં હોબાળો, ડીડીઓ દ્વારા સરપંચો સાથે ગેરવર્તણૂક થયાનો આરોપ, અધિકારીના વર્તન સામે પ્રતિનિધિઓના ધરણા। કચ્છ જિલ્લાના માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે બુધવારે આયોજિત એક સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, સ્થાનિક જનપ્રતિનિધિઓ વચ્ચે ગંભીર સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી। ગામની સમસ્યાઓ અને પ્રશ્નોની રજૂઆત કરવા આવેલા સરપંચો અને અન્ય પ્રતિનિધિઓ સાથે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે કથિત રીતે અપમાનજનક વર્તન કરતા મામલો બીચક્યો હતો અને બેઠકમાં ભારે હોબાળો મચી ગયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર તાલુકા પંચાયત પ્રમુખ કેવલ ગઢવીની આગેવાની હેઠળ સરપંચ અને સભ્યો સમીક્ષા બેઠકમાં રજૂઆત કરી રહ્યા હતા ત્યારે અધિકારીએ તેમને કથિત રીતે કચેરીમાંથી બહાર જતા રહેવા જણાવતા વિવાદ વકર્યો હતો। અધિકારીના આ વર્તનને ચૂંટાયેલા પદાધિકારીઓનું અપમાન ગણાવી ને પ્રમુખ સહિત તમામ સરપંચો અને સભ્યો બેઠકોનો બહિષ્કાર કરી બહાર નીકળી ગયા હતા। તેમણે અધિકારીના વર્તન સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ ઘટના બાદ રોષે ભરાયેલ તમામ જનપ્રતિનિધિઓ જિલ્લા વિકાસ અધિકારીની કચેરીની બહાર જ ધરણા પર બેસી ગયા હતા, જેના કારણે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અંતે ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે જિલ્લા વિકાસ અધિકારીને પોલીસના ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હેઠળ કચેરીમાંથી બહાર નીકળવું પડ્યું હતું। આ ઘટનાએ વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખ વચ્ચેના સંઘર્ષને સપાટી પર લાવી દીધો છે।